કોઈ પણ વસ્તુની જીદ કેટલી હદ સુધી હોય તો એ સારી લાગે? મારી પાસે બીજા કરતાં વધારે પૈસા હોવા જોઈએ, મારી પાસે બીજા કરતાં વધારે સંપત્તિ હોવી જોઈએ, મારી પાસે બીજા કરતાં મોટી ગાડી હોવી જોઈએ. પણ એવી કેવી જીદ કે મારી પાસે બીજા કરતાં વધારે ચમકતી લાઇટ પણ હોવી જોઈએ? આવી જીદ કેવી કે મારી કારના પ્રકાશનો શેરડો સૌથી વધુ ચમકદાર હોવો જોઈએ અને પછી એના માટે સામેવાળાને મારી નાખવો પડે તો મારી નાખવાનો? પ્રકાશ, આ શબ્દ જ કેટલો પોઝિટિવ છે, પણ આપણે બધા મળીને દુનિયાના સૌથી તેજસ્વી શબ્દ તેજને પણ કોઈના જીવનના સદા માટેના અંધકારનો પર્યાય બનાવવાની જીદ પર ઉતરી આવ્યા છીએ. રાત્રે ડ્રાઇવિંગ કરવું એ હવે ડ્રાઇવિંગ નથી રહ્યું, સુસાઇડ મિશન બની ગયું છે. કેમ કે રાત્રે તમે રોડ પર નીકળો એટલે સામેથી હાઈ વ્હાઇટ LED વાળો કોઈ ગાડીવાળો સડસડાટ સ્પીડે તમારા તરફ ધસતો આવે અને પછી એ હાઈ બીમ લાઇટ સીધી તમારી આંખોને આંજી દે. લાઇટ નીચી કરવાની તો કોઈ સેન્સ જ નથી હોતી. કંપનીએ લો બીમ આપ્યું છે, પણ ના, આપણે તો રાજા, આપણી ગાડી આપણી મરજી, લાઇટ નબળી થોડી લાગે. આપણી ગાડી તો હાઈ બીમ પર જ ચાલશે. પ્રોબ્લેમ ખાલી લાઇટનો નથી, પ્રોબ્લેમ આ બેફામ મોડિફિકેશનનો પણ છે. લોકો જે રીતે વધારેમાં વધારે લાઇટ અને એમાં એ સફેદ લાઇટવાળી LED નખાવીને ફરે છે, એ સામેવાળાને ઉડાવી દેવા કે આંધળો બનાવી દેવાનો પ્લાન કરતા હોય એવું લાગે. અને આ કોઈ નાની વાત નથી. જે પણ માણસો રાત્રે ડ્રાઇવિંગ કરતા હશે બધાએ આ ક્યારેક ને ક્યારેક મહેસૂસ કર્યું હશે. આંકડા સાંભળશો તો ખરેખર આંખે અંધારા આવી જાય અને ગાડી નીચેથી જમીન સરકી જાય. સરકારી ડેટા પ્રમાણે ભારતમાં વર્ષે 2 લાખથી વધારે અકસ્માત ખાલી રાતના સમયે આવી હાઈ બીમવાળી લાઇટ્સના કારણે થાય છે. આપણા ગુજરાતની જ વાત કરીએ, છેલ્લા 5 વર્ષમાં 36,000થી વધારે લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. વિચાર કરો, આખા દેશમાં હાલત શું હશે? સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2025માં ભલે મોડે પણ એવો કડક આદેશ આપ્યો કે આ લાઇટ્સ પર પ્રતિબંધ મૂકો. પણ અહીંયા તો બધું અંજાઈ ગયું છે. એમાં લાઇટ શું ને લાઇટવાળા શું, બધું જ અંજાયેલું છે. શેનાથી? એ ફોડ પાડવાની મને લાગે છે જરૂર નથી. કેરળમાં પોલીસે ઓપરેશન ફોકસ કરીને દરેક મોડિફાઈડ લાઇટ પર 5,000 રૂપિયાનો દંડ ફટકારવાનું ચાલુ કર્યું. ગુજરાતમાં? અરે અમારી આંખના અંધારા તો દૂર થવા દો, કે પછી હાઈકોર્ટને એકવાર અમારી ઝાટકણી કાઢવા દો, તો પછી કરીશું કંઈક. પછી શરૂ થશે ટાર્ગેટ ગેમ. રોશનીના નામે રોકડી કરવાનો ટાર્ગેટ, અને આપણે એ પૂરો પણ કરીશું. જોજો, અરે કમાવો ને તમે યાર, જેટલું કમાવું હોય એટલું કમાવો, પણ આ લાઇટ બંધ કરાવો એટલીસ્ટ. જરા વિચારો, આ કુલ વ્હાઇટ 6,000 કેલ્વિનની લાઇટ કેટલી ખતરનાક છે, કેટલું મોટું ટેકનિકલ ડિઝાસ્ટર છે. ટેકનિકલી સમજીએ તો સિમ્પલ છે કે પીળો પ્રકાશ રસ્તા પર પથરાઈ જાય, ફેલાઈ જતો હોય છે, પણ સફેદ બીમ તમારી આંખમાં ડાયરેક્ટ લેઝર બીમની જેમ પડે છે. અને એટલે જેટલો પાવરફુલ બલ્બ એટલો જ મોટો અકસ્માતનો ખતરો. દરેક નાકે નવી એક્સેસરીઝ નાખવાવાળા ખુલ્લેઆમ હાઈ પાવર LED વેચી રહ્યા છે અને બેફામ મોડિફાઈ કરીને આપે છે ગાડી. RTOના નિયમો કાગળ પર અને લાઇટ્સ લોકોની આંખમાં. જો પોલીસ પકડે તો 500થી 1,000 રૂપિયાનો મેમો, બસ. અને બીજી વાત, આ લાઇટ્સને કારણે ગાડીના ખાલી એક્સિડન્ટ્સ નથી થતા, અનેક કાર સળગી પણ જાય છે. આ ચાઇનીઝ LED નખાવવા માટે તમે ઓરિજિનલ વાયરિંગ કાપો છો, સસ્તા કપલર નખાવો છો, ગરમી વધે, વાયર ઓગળે, શોર્ટ સર્કિટ થાય અને પછી વીમા કંપની હાથ હથ્થર કરી દેશે, બધા ક્લેમ રિજેક્ટ કરી દેશે. અને એટલે હવે આ જીદ છોડવાનો પ્રયત્ન કરીએ. કોની લાઇટનો શેરડો વધારે ખતરનાક છે એ કમ્પેરિઝન હવે પૂરી કરીએ. હાઈ બીમ લાઇટને લો કરીએ, થોડી ડ્રાઇવિંગ સેન્સ અને થોડી માણસ તરીકેની સેન્સ પાછી લાવીએ. નહીંતર રસ્તા પર યમરાજ તો ફરે જ છે, એ ફરતા રહેશે અને એક દિવસ આપણામાંથી કોઈની પણ આંખ અંજાશે અને પછી ધડામ જોઈ રહ્યા છીએ શું થઈ રહ્યું છે. નમસ્કાર.